લક્ષ્મીપુરામાં યુવક ઉપર હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. હર્ષ મોરે નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા આ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હુમલામાં હર્ષ મોરે નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક અહેવાલો મુજબ લક્ષ્મીપુરા વિસ્તારમાં કોઈ જૂની રકઝક કે અંગત અદાવતને કારણે હુમલાખોરે હર્ષ મોરે પર ધારદાર હથિયારો અથવા જાનલેવા સાધનો વડે અચાનક હુમલો કરી દીધો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને તેને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. હુમલા પાછળનું સાચું કારણ શું હતું અને આ હુમલામાં કેટલા લોકો સામેલ હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંગત અદાવત છે કે અન્ય કોઈ બાબત તે જાણવા માટે પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે અને સ્થાનિક લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.